નમો વરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવણમ. એસો પંચ નમોકારો સૌ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેશી બળમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનની શરૂઆત કરું એની પહેલા ખાસ એક સમાચાર. બસ હવે માત્ર એક જ દિવસ બાકી બચ્યો છે ચાતુર્માસ પ્રવેશનો. સુરતની અંદરમાં એક અદ્ભુત સંઘ, નવોદિત સંઘ, મહાવીરે ધામ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ, સવિતામાં કાંતામાં આરાધના ભવન, મહારાણા પ્રતાપ રોડ, વેસુ, શંખેશ્વર પાસનાથ પરમાત્માની છત્રછાયા, એની બાજુની અંદરમાં ગિરનારી નેમનાર પરમાત્માની અસલ પ્રતિકૃતિ સમાન એવા પરમાત્માની છત્રછાયા. અને આ વખતે ચાતુર્માસની અંદરમાં પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વરબોધી સુરેશ્વરજી મહારાજ ઇત્યાદિ 10 સમણ ભગવંતો. અમારા બધાનો ચાતુર્માસ પ્રવેશ માત્ર એક દિવસ પછી, આ તમે પ્રવચન સાંભળો છો એના બરોબર નેક્સ્ટ ડે, અષાઢ સુદ 11, 6 જુલાઈ રવિવારનો દિવસ ચાતુર્માસનો પ્રવેશ છે. મેં ગઈકાલે પણ કીધેલું એની જેમ અનુકૂળતા હોય, આવી શકતા હો, બહુ તકલીફ ન હોય તો પ્રવેશના સમયની અંદરમાં હાજર રહેશો તો ગમશે, શાસનની શોભા વધશે. તમે આવી શકો છો. કદાચ નથી આવી શકતા, દૂર છો, દૂરના ગામોની અંદરમાં રહો છો, દેશ વિદેશની અંદરમાં રહો છો, તો ખાલી એટલું કરવાનું, પરમાત્માને એકદમ તહે દિલથી, સચ્ચા દિલથી ભગવાનને પ્રાર્થના કરજો કે બસ ગુરુદેવનું ચાતુર્માસ અવર્ણનીય બને, અદ્ભુત બને, યશસ્વી બને, ઉજ્જવલ બને, પ્રભાવી બને, પ્રભાવક બને. સુંદર મજાની મારી પોતાની આરાધના થાય, હું પણ સંઘને આરાધના કરાવી શકું, બસ એવી સરસ મજાની ભાવના તમારે ભાવવાની છે. તો ચાતુર્માસના પ્રવેશના પછી થોડા દિવસ પછી લગભગ અષાઢ વદ એકમ એટલે કે 11 તારીખ આવે છે, લગભગ અંદાજે 11 જુલાઈના દિવસથી આપણે જીવિચાર ગ્રંથ ઉપરના પ્રવચન શરૂ થશે. આ વખતે ચાતુર્માસની અંદરમાં આ જે અત્યારે જે ગ્રંથ ચાલે છે, નવી સવાર નવો વિચાર, નીતિ વાક્યામૃત ગ્રંથ આધારિત પ્રવચન, એને હમણાં આપણે થોડો સમય અલ્પ વિરામ આપીશું. અને ચાતુર્માસની અંદરમાં જીવ વિચાર અને નવતત્વ, એની ઉપર વર્તમાન સમયની વાતોને અનુલક્ષીને, વાતોને સાથે વણીને, જે રીતે વિરાધનાનો દોર ચાલ્યો છે, જે રીતે ઘરોની અંદરમાં કરોડો રૂપિયાના ફર્નિચરો બને છે, જે રીતે ઘરની અંદરમાં હિંસક સાધનોની ભરમાર વધતી જાય છે, જે દિવસે દિન પ્રતિદિન સાબદ્ય, હિંસાકારક, વિરાધનાથી પ્રચુર એવી સાધન વસ્તુઓ, સામગ્રીઓ ઘરમાં બેફામ રીતે આવતી જાય છે, તો એ સમયની અંદરમાં આ જીવિચારના પ્રવચનો એટલી તો આપણને સમજણ આપશે કે આવી વિરાધના મારાથી ન કરાય, આવી જીવ હિંસાના સાધનો આટલા બધા મારાથી ન વપરાય, આટલી તો સમજણ આપણા મગજની અંદરમાં આપી દેશે. તો એ પ્રવચનો જીવિચારના શરૂ થવાના છે. ખાસ બધાને સમાચાર આપજો કે જીવ વિચાર અને નવતત્વ આ બંને લગભગ આ ચાતુર્માસની અંદરમાં પરિપૂર્ણ કરવાની ભાવના છે. અગર સમય રહ્યો, મોકો રહ્યો તો લગભગ બંને ગ્રંથો પરિપૂર્ણ કરવા છે. જીવોના 563 ભેદ. બહુ લોકો જીવિચાર ભણતા હોય છે, બહુ લોકો પંડિતોની પાસે, સમણી ભગવંતોની પાસે જીવિચારનો અભ્યાસ કરતા હોય છે, પરંતુ એવો બહુ મોટો વર્ગ છે કે જેમને જીવ 563 ભેદ, આ સમગ્ર જીવ સૃષ્ટિ જે પરમાત્મા મહાવીરે બતાવી છે કેવળ જ્ઞાનના દૂરબીન દ્વારા, એ આપણને જોવા માટે મળશે. તો જીવિચારના પ્રવચનો શરૂ થવાના. આ નીતિ વાક્યામૃત ગ્રંથના પ્રવચનો હમણાં આપણે એને અલ્પ વિરામ આપીશું, પછી આગળ જ્યારે મોકો મળશે ત્યારે એના પ્રવચનો કરીશું. તો ખાસ ચાતુર્માસની આરાધના, એની શુભેચ્છા ખૂબ તમારા તરફથી આવકાર્ય છે. તમારા તરફથી ચાતુર્માસની શુભેચ્છા જરૂરી છે. જે નગરમાં છો, જે ગામમાં છો, ત્યાંના પરમાત્માને ખાસ વિનંતી કરી અને ચાતુર્માસની શુભેચ્છા પાઠવું છું. હવે આપણે વ્યાખ્યાન શરૂ કરીએ છીએ. નીતિ વાક્યામૃત ગ્રંથ રોજ એક નવી સવારે આપણને નવો વિચાર ભેટ આપે છે. કેટલી મોટી ભેટ, કેટલી કિંમતી ભેટ.
કદાચ સારામાં સારી વસ્તુ આપણને કોઈ આપે ને, સૂટનું કાપડ, સારામાં સારી સાડી, ઘડિયાળ, મોંઘી કોઈ પણ ચીજ, કેટલો સમય ચાલવાની, કેટલો વખત રહેવાની. પણ આ એક સારો વિચાર આ ભવની અંદરમાં મળી ગયો તો ભવો ભવ આપણા સુધરી શકે છે. આવા સરસ મજાના વિચારોની ભેટ આપણને આ ગ્રંથ દ્વારા રોજ સવારનો સૂર્ય ઉગે અને એક વિચારનો સૂર્યનું કિરણ આપણને પ્રાપ્ત થાય છે. આજે 92 નંબરનું સૂત્ર છે. એમાં મહાત્મા એક આપણને વિધેય વાક્ય બતાવે છે. ઓછામાં ઓછા શબ્દોની અંદરમાં વધુમાં વધુ બતાવવાની કોશિશ કરે છે. અને મહાત્મા કહે છે કે સ મહાન યો વિપસ્સુ ધૈર્યમ અવલંબતે. એ જ મહાન છે જે વિપત્તિની અંદરમાં ધૈર્યનું આલંબન કરે છે, ધૈર્યનો સહારો પકડે છે, ધીરજને ધારે છે, ધીરજને પકડી રાખે છે. એ જ વ્યક્તિ મહાન છે. સ મહાન યો વિપસ્સુ ધૈર્યમ અવલંબતે. જે વ્યક્તિ તકલીફ આવી, મુશ્કેલી આવી, તકલીફ આવી અને એવા સમયની અંદરમાં જો ઢીલો ઘેંસ બની જાય, રડવા માંડે, હાઈબોય કરવા માંડે, તો એ વ્યક્તિ ધીરજવાન નથી ગણાતી. ધીરજવાન એવો કહેવાય કે ડુંગરાળ તૂટી પડે, આપત્તિઓ આવી જાય, પણ ઠંડે કલેજે, શાંત દિમાગે, એકદમ શાંત રીતે મનને એટલું બધું શાંત કરીને સમસ્યાનો વિચાર કરે. ઘણી વખત એવું થાય છે કે સમસ્યાઓના વિચારોની અંદરમાં ઉલઝી રહીને સમસ્યાની પાછળ એક એમાંથી મુક્ત થવાનો દરવાજો છે એ આપણને દેખાતો જ નથી. સમસ્યાનું તારું જોવામાં એટલા બધા વ્યસ્ત બની ગયા કે સમસ્યાનું તારું ખોલવાની ચાવી બરોબર એની બાજુમાં જ હતી, પણ આપણે સમજી ન શક્યા. અને યાદ રાખજો, દરેક સમસ્યાના તારાની ચાવી એની સાથે જ હોય છે. એની તારાની જે ચાવી છે ને સાથે જ હોય છે, પણ આપણે સમસ્યાની અંદરમાં એટલા બધા હાઈબોય બની જઈએ, જેને પ્યોર ગુજરાતી ભાષામાં કહેવાય ધાંધા. એટલા બધા ધાંધા બની જાય, એટલા બધા આમ એની પાછળ ટેન્શનમાં આવી જાય. એ વિપત્તિ જોઈ નથી શકતા અને વિપત્તિની અંદરમાં ધૈર્ય ગુમાવી નાખે છે. એક વાત જરા સમજો, આપની પાસે કોઈ એવો ડ્રાઈવર આવે અને આવીને કે શેઠ, મારે આપના ત્યાં નોકરી કરવી છે, તમારી ગાડીને હું ચલાવીશ, તમારી ગાડીનું ડ્રાઇવિંગ હું કરીશ, તો સર જરા મને રાખો ને. હવે એ વખતે શેઠ એમ કે ભાઈ બરોબર છે, તને રાખી લઉં છું, બોલ તારી શું કન્ડિશન છે, તારી શું ઈચ્છા છે, તારી રિક્વાયરમેન્ટ શું જરૂરી છે. એ એક જ કહી દે, સર તમારી ગાડી ચલાવીશ, બધું જ કરીશ, પણ સર એક કામ, જ્યારે બહુ ટ્રાફિક હશે ને ત્યારે ગાડી તમારે ચલાવવી પડશે, હું નહીં ચલાવું. રસ્તો ખાલી હશે ને સર તો ગાડી હું ચલાવી લઈશ, પણ સાહેબ આટલી મોટી ભીડ હોય, રસ્તો જ્યારે ટ્રાફિક જામ થઈ ગયો હોય, ચક્કા જામ થઈ ગયો હોય, ત્યારે સર છે ને મારું ગાડી ચલાવવાનું કામ નહીં. સાચું કહેજો, એ સર એને નોકરીની અંદરમાં રાખે કે છૂટો કરી દે? સર એને એક જ કહે, શેઠ એને એક જ કહે કે દોસ્ત તને રાખવાનો મતલબ શું? ખાલી રસ્તા ઉપર તો હું પણ ગાડી ચલાવી લઉં. તારી કાબેલિયત, તારી હોશિયારી, તારી આવડત, તારી એક માસ્ટરી તો એને કહેવાય કે તું ટ્રાફિક જામમાંથી પણ મને રસ્તો બહાર કાઢી અને મને સમયસર એ જગ્યા ઉપર, ડેસ્ટિનેશન ઉપર પહોંચાડે. સીધી વાત છે ને. ટ્રાફિક જોયા પછી ગાડી ચલાવવાની ના પડી દેનારો ડ્રાઈવર જો આપણા માટે કામનો નથી. બીજો એક વોચમેન, ચોકીદાર માણસ આવે અને કે સર હું તમારા બંગલાની બહાર ચોકીદારી કરીશ, મને નોકરીમાં રાખો. શેઠ કે મને પણ જરૂરિયાત છે, ચલ તને રાખી રહીશ, પણ શું કરીશ, કેવી રીતે કામ કરીશ? સર સમજી લો કે ગેટ ઉપર ઊભો રહીશ, બધું ધ્યાન રાખીશ, પણ સર એક વાત, ચોરો આવશે ને સાહેબ હું ભાગી જઈશ. આ ચોર છે સાહેબ, મારી નાખે ને મારે ને પછી મારું શરીર તૂટી જાય, મારો પરિવાર લઈને બેઠો છું, મારું ઘરનું ગુજરાન ચલાવું છું, મારા બૈરી છોકરાઓનું છું. એટલે સર એટલું તમને વાતો આપું છું કે બધું જ કરીશ, ચોકીદારી બધી જ કરીશ, પણ ચોર આવે તો ભાગી જઈશ. હવે ચોર આવે અને ચોકીદાર ભાગી જાય તો એવો ચોકીદાર કામનો શું? ટ્રાફિક જોયો અને ગાડી ચલાવવાનું છોડી દે તો એવો ડ્રાઈવર શું કરવાનો? વિપત્તિ આવી અને જીવ તૂટી પડે તો એવી ઢીલી વ્યક્તિને પણ શું કરવાનું? ધીરજનું અવલંબન કરવાનું. આપત્તિ કંઈ કાયમ માટે તો નથી જ રહેવાની. અને એક વાત કહું, એક સરસ મજાના પુસ્તકમાં એક મજાનું વાક્ય વાંચ્યું હતું, દરેક આપત્તિ રોડ ઉપરના રહેલા લાલ સિગ્નલ જેવી છે, રેડ સિગ્નલ જેવી છે. થોડીક રાહ જુઓ, તમે એમાંથી ગ્રીન સિગ્નલ થઈ જવાનું છે. રોડ ઉપર તમે ઊભા હો, ગાડી ડ્રાઈવ કરતા હો અને બરોબર તમે પહોંચ્યા અને સિગ્નલ પડી ગયું, સિગ્નલ લાલ થઈ ગયું, તો તમને ખબર છે ને કે હવે થોડા સમયમાં સિગ્નલ ગ્રીન થવાનું છે, શાંતિથી ઊભા રહી જઈએ.
બસ આપત્તિ, તકલીફ, મુશ્કેલીની અંદરમાં આ જ એપ્રોચ કરવાનું છે. ભાઈ થોડા સમય ઊભો રહી જાઓ ને. સમય ખરાબ ચાલે છે. સમય જ્યારે ખરાબ ચાલતો હોય ત્યારે સમય સાથે ઝઘડ્યા કરતા, સમયની સાથે વાત ભેળ્યા કરતા, સમયને ગારાગારી કર્યા કરતા અથવા તો બીજા કોઈની સાથે ગારાગારી કર્યા કરતા એક કામ કરો, શાંતિથી રોડ ઉપર જેમ ગાડી લઈને ઊભા રહી જાવ છો તો સમયના પંથ ઉપર શાંતિથી ઊભા રહી જાવ. ભાઈ સમય બદલાશે એટલે આપોઆપ સિગ્નલ ગ્રીન થવાનું છે. સમય થશે એટલે આપોઆપ જેમ રેડમાંથી ગ્રીન સિગ્નલ થઈ જવાનું એમ સમય થશે એટલે આપોઆપ આપત્તિ ચાલી જવાની, આપત્તિ મુશ્કેલી દૂર થઈ જવાની. 22 વર્ષે પણ જો અંજનાની દૂર થઈ છે, 28 વર્ષે સતી સીતાની દૂર થઈ છે. ભલભલા મહાસતીઓ, મહાપુરુષોની તકલીફો પરમાત્મા મહાવીરના ઉપસર્ગો 12.5 વર્ષે જો પરિપૂર્ણ થયા છે. આદિનાથ પરમાત્માની સાધના અવસ્થા 1000 વર્ષ ચાલી, એમાંથી 400 દિવસે પરમાત્માનું અંતરાય કર્મ જો તૂટ્યું છે તો મારું પણ તૂટી જવાનું. એમાં આટલા બધા હાઈવે કેમ, આટલા બધા ધાંધા કેમ થઈ જવાનું? અને બીજી વાત, તકલીફ આવીને એને દૂર કરવાની કોઈ જ ના નથી. કરો, આપત્તિને દૂર કરવાની કોશિશ પૂરેપૂરી કરવાની, સંપૂર્ણ કરવાની. પણ જ્યારે નથી થવાની, નથી તકલીફ દૂર થવાની તો એકદમ ધીરજનું અવલંબન કરીને. કોઈ પૂછે ને કે ધીરજ એટલે શું? જે પુરુષાર્થનું અપેક્ષિત પરિણામ આવી શકે તેમ છે. મતલબ તમે જે એક્શન કરી એનું ઈચ્છિત રિઝલ્ટ આવી શકે એમ છે. મે બી પોસિબલ કે આવી શકવાનું છે, પરંતુ તરત જ આવી શકે તેમ નથી. તો એ અપેક્ષિત પરિણામ માટે સ્વસ્થતાપૂર્વક રાહ જોવી એનું નામ છે ધીરજ. એક્ઝામ્પલ તરીકે તમને ખબર છે કે ઘરની અંદરમાં આટલા વાગે દીકરો આવવાનો છે. માનો એનાથી થોડો ઘણો મોડો આવે. હવે આવવાનો છે નક્કી છે, દીકરો ઘર સિવાય કોઈ જગ્યાએ જવાનો જ નથી. કેમ ના આવ્યો, કેટલો મોડો આવ્યો, શું થશે, ક્યારે આવશે, કેવી રીતે આવશે? તમે ઉપરા ઉપરી 10 ફોન કરી લો અને છોકરો કંટાળીને કે અરે પપ્પા મમ્મી શાંતિ રાખો ને, રોડમાં ફસાયો છું, આવું જ છું, પણ બેટા હજી કેમ નથી આવ્યો? અરે મમ્મી પણ જો રોડ ઉપર ટ્રાફિક કેટલો બધો છે, વરસાદ વરસે છે, કેવી રીતે આવી શકું? માં આવી જઈશ, ડોન્ટ વરી, ચિંતા નહીં કરો. પણ જે અધીરાઈની અંદરમાં આવી અને પછી 2-4 જણાને ફોન કરીને 10-15 જગ્યાએ શોધખોળ કરી દે અને ઉતાવળની અંદરમાં કોઈ અવિચારી નિર્ણય કરી લે, તો એવા સમયની અંદરમાં જે પુરુષાર્થનું અપેક્ષિત પરિણામ આવી શકે એમ છે, તમે જે કોશિશ કરી છે એનું રિઝલ્ટ પોઝિટિવ આવી શકે એમ છે, પરંતુ તરત જ આવી શકે એમ નથી. આજે પૂજા કરી, શું આજે ને આજે આપણને પુણ્યનો ઉદય આવી જવાનો? આજે આપણે વિરાટના છોડી તો શું આજે ને આજે આપણને વિરાટના ત્યાગનું પરિણામ મળી જવાનું? થોડીક રાહ જોવો, થોડો સમય પસાર થવા દો. સમય પસાર થયે બધું જ સારાવાના થાય છે, બધું સારામાં સારું બને છે. પરંતુ એ અપેક્ષિત પરિણામ સુધી જે રાહ જોવાની તૈયારી, એનું નામ છે ધીરજ. એ ધીરજ ધરવી પડશે. ભલે ને કોઈને ધીરજ 2 વર્ષે પાકે, 10 વર્ષે પાકે. યાર અંજના સુંદરીએ 22 વર્ષ ધીરજ ધરી છે કર્મના ઉદયમાં. ચંદનબાલા અને સુલસા, મૈણા સુંદરી, આ બધી મહાસતીઓની કથાઓ જોઈ લો. કેટલા વર્ષો સુધી ધીરજ ધરી છે. આ તો 10 દિવસ 15 દિવસ થાય, હાય ક્યારે જશે, શું થશે, ક્યારે થશે? ધીરજ ધરો બસ. સ મહાન યો વિપસ્સુ ધૈર્યમ અવલંબતે. એ જ વ્યક્તિને હું મહાન ગણું છું. બાકી પૈસે ટકે સમૃદ્ધ છે એ મહાન નથી. અને આજે વર્તમાન શિક્ષણના પ્રભાવે કે વર્તમાન સિસ્ટમના પ્રભાવે, શિક્ષણ કે સિસ્ટમના પ્રભાવે શું થયું છે ખબર છે? મોટા ભાગની 90% વ્યક્તિઓ અધીરી બની ગઈ છે. એ રાહ જોવા તૈયાર જ નથી. એટલી બધી ઉતાવળ, બસ હમણાં ને હમણાં થઈ જવું જોઈએ. અને વિજ્ઞાને જે સાધનો શોધ્યા છે ને, બસ તમે આમ સ્વિચ દબાવો અને લાઇટ થઈ જાય, આમ ચાવી ફેરવો અને ગાડી ભાગવા મળે, તમે એક બટન દબાવો અને લિફ્ટ ઉપર નીચે થવા મળે. આ મોબાઈલ ખાલી તમે છે ને, હવે તો મોબાઈલને ટચ પણ નથી કરવા. હવે તો આંખ દ્વારા, આંખના ઈશારે, સાયલેન્સર પહેલા હાથનું હતું, હવે તો આંખના ઈશારે ચાલે. આંખ દ્વારા તમે મોબાઈલ ખોલ બંધ કરી શકો છો. અને જૂના કાળમાં શું હતું ખબર છે? હજી થોડા સમય પહેલા તમે ઓનલાઈન કોઈ પણ ઓર્ડર નોંધાવતા હતા ને તો 2-3-4 દિવસ રાહ જોવી પડતી હતી. હવે તો જે સિસ્ટમ નીકળી છે ને, 30 કલાકની અંદરમાં ડિલિવરી તમારા ઘરે આવીને ડિલિવરી બોય ડિલિવરી કરી જાય. ઓનલી 30 ઘંટામાં. એટલું ક્વિક, એટલું ફાસ્ટ, એટલું બધું ફાસ્ટ હવે આ ડિજિટલ યુગની અંદરમાં ચાલી ગયું છે. આજના આ મીડિયાના યુગની અંદરમાં
ડિલિવરી હવે ક્વિક થવા મળી. એવા કેટલી બધી પોર્ટલ ચાલે છે, એવા કેટલા બધા ચેનલો ચાલે છે, એવી કેટલી બધી સિસ્ટમો ચાલે છે. તમે ઓર્ડર નોંધાવી દો, હવે તો એટલી બધી ફાસ્ટ ચાલે છે કે 18 કલાક, 20 કલાક, 10 કલાક કે 5 કલાકમાં એ ચીજ તમારા હાથમાં લાવીને મૂકી દે. હવે આના કારણે શું થયું ખબર છે? રાહ જોવાનું લગભગ હવે ગયું. રાહ જોવાનો સમય જ ગયો. હવે ઘરમાં દીકરો પણ એકલો એક જ છે, દીકરાને પણ રાહ નથી જોવી પડતી. પહેલા તો શું હતું, એક ઘરમાં 5 તો દીકરા ઓછામાં ઓછા હતા. 7 હોય, 8 હોય, 11 હોય. 11 ભાઈઓ હતા, એક જ માતા પિતાના, માતા પિતાના 11 દીકરાઓ હતા. એવા પરિવારોને આજે ઓળખું છું, એવા પરિવારો આજે છે. એ દીકરાઓ કહેતા હતા, ગુરુદેવ અમારે એટલી બધી રાહ જોવાની, દિવાળી આવે ત્યારે નવા કપડાની રાહ જોવા આવતી હતી. હવે તો વારે તહેવારે શોપિંગ થવા મળી, વારે તહેવારે. જેને તેને પૂછો ને ક્યાં ગયા હતા? સાહેબ શોપિંગ કરવા ગયા હતા. કેમ? તો સાહેબ મુંબઈમાં છે ને શેરીઓની અંદરમાં કે લારીઓ ઉપર જે વસ્તુઓ મળે છે ને એવી તો સુરતમાં પણ નથી મળતી. એ અમે એવી બધી ભુલેશ્વરની ગલીઓમાં ને એવી બધી જગ્યાઓમાં જઈ આવીએ, અમને ખબર છે કે સુંદરમાં સુંદર વસ્ત્રો, સસ્તામાં સસ્તા, એ બધું ત્યાંનું જે માર્કેટ છે એની અંદરમાં જઈ આવીએ, અમને બધી વસ્તુઓ મળી જાય. હવે તો આમ શોપિંગ રોજનું લગભગ થવા મળે. તમે યાદ કરજો, જૂના સમયની અંદરમાં દિવાળી આવે એટલે નવા કપડાં, નવી વસ્તુ, નવા રંગરોગાણ, ઘરમાં કેટલીક નવી વસ્તુઓ આવતી હતી. હવે એના માટે 1 વર્ષ સુધી એ બાળકો રાહ જોઈ શકતા હતા. આજે છે કોઈની તાકાત 1 વર્ષ રાહ જોવે? કે વર્ષમાં એક જ વાર શોપિંગ કરવાનું, ફરી શોપિંગ નહીં કરવાનું? કેટલા બધા ખર્ચા વધ્યા અધીરાઈના કારણે. હમણાં ને હમણાં જોઈએ, તાત્કાલિક જોઈએ, બસ હમણાં ને હમણાં જોઈએ. પણ ભાઈ એ ચીજ 4 દિવસ મોડી આવે તો શું તકલીફ પડવાની છે? અઠવાડિયું 10 દિવસ મોડી આવે શું તકલીફ પડવાની છે? પણ નહીં, ધીરજ ધરવાની તાકાત હવે લગભગ ગઈ છે. અને એટલા માટે મહાત્મા કહે છે કે મહાન યો વિપસ્સુ ધૈર્યમ અવલંબતે. એ જ વ્યક્તિ મહાન છે કે જે વિપત્તિની અંદરમાં ધૈર્યને ધારણ કરી શકે છે, ધૈર્યને પકડી શકે છે. એટલે તૈયારી સાવ મામૂલી હોય અને ઉતાવળ પારાવાર હોય, એ આજના પરિસ્થિતિની આ એક સૌથી મોટી સમસ્યા છે. રાહ જોવા કોઈ તૈયાર જ નથી. તૈયારી બિલકુલ મામૂલી અને ઉતાવળ પારાવાર, આ વર્તમાન સમયની કડવી વાસ્તવિકતા છે. ભાઈ પૂરી તૈયારી નથી તમારી પાસે અને આટલી બધી રાહ જુઓ, આટલી બધી રાહ જોઈને બેઠો, ક્યારે આવશે? અને બીજી વાત સમજવા જેવી છે, દૂધને ગળ્યું તરત નથી બનાવી શકાતું. દૂધ કો મીઠા તુરંત નહીં બના શકતે હો. દૂધને ગળ્યું તરત નથી બનાવી શકાતું. અને દૂધમાંથી દહીં બનતા પણ વાર લાગે છે. આજે જામણ નાખ્યું, આજે મેળવણ અંદરમાં નાખ્યું એટલે એને 12 કલાક તો ઓછામાં ઓછા થાય. તો દૂધને ગળ્યું તરત બનાવી શકાશે. સાકર લીધી, દૂધમાં નાખી, ચમચીથી હલાવ્યું, થોડા 10, 15, 50 વખત ચમચી હલાવી, સાકર ઓગળી ગઈ અને દૂધ ગળ્યું બની ગયું. ચલો, દૂધને ગળ્યું બનવામાં એટલી બધી રાહ નથી જોવી પડતી, તરત બની જાય છે. પણ દૂધમાંથી જો દહીં બનાવવું છે ને તો તમારે 12 કલાક તો રાહ જોવી પડે છે. હવે દૂધમાંથી જો માવો બનાવવો છે તો થોડીક વધારે રાહ જોવાની. માવો એટલે મીઠાઈ બનાવી છે, એ તરત નહીં બની જાય. દૂધ જેમ ગળ્યું તરત થઈ ગયું, 12 કલાકની અંદરમાં જેમ દૂધમાંથી દહીં બની ગયું, તો કે મીઠાઈઓ તરત ન બની જાય. કેટલી બધી પ્રોસેસ કરવી પડે ત્યારે મીઠાઈ બને. અને દૂધમાંથી વળી પાછું ઘી બનાવતા તો વર્ષોના વર્ષો નીકળી જાય. અરે સોરી, દિવસોના દિવસો નીકળી જાય. કેટલા બધા દિવસો એને પેલા દૂધ એકઠું કરવાનું, પછી તાવડા ઉપર લેવાનું, એમાંથી માખણ જુદું તારવાનું, પછી એમાંથી ઘી તારવી લેવાનું. કેટલી બધી વાર લાગે, કેટલી બધી ધીરજ ધરવી પડે. આ ઉત્તરોત્તર ધીરજ વધારે કરતી હતી. પરંતુ આજના સમયની અંદરમાં ધીરજ નહીં ધરવાના કારણે અસમાધિ પૂર બહારમાં ખીલી છે, પૂર બહારમાં. આ સુસાઇડ કરવાના કિસ્સા કેમ વધ્યા છે? અધીરાઈના કારણે. અરે તમે આટલી પણ રાહ ન જોઈ શકો, તમે આટલી પણ સમય પ્રતીક્ષા ન કરી શકો. સારા દિવસો આવશે, બધું સારા વાના થશે, થોડુંક હમણાં જવા દો. અને જંગલમાં એક નિયમ છે, રણ પ્રદેશમાં કોઈ વ્યક્તિ ગયો હોય અને ભયંકર રેતીની જો આંધી ચડી હોય ને તો એ સમયે વ્યક્તિએ ચાલવાનું નહીં, ચૂપચાપ નીચે બેસી જવાનું, જમીન સાથે ચોંટી જવાનું, માથું 2 હાથના વચની અંદરમાં છુપાવીને બેસી જવાનું. ક્યાં સુધી? જ્યાં સુધી આ બવંડર શાંત ન થાય ત્યાં સુધી. હવે માનો એવા સમયની અંદરમાં કોઈ વ્યક્તિ કે નહીં હું તો ચાલવાનું, તો તમે ઉચકીને ફેંકાઈ જવાના, ધૂળ બધી મોઢા અને આંખની અંદરમાં જવાની અને તરસને મારો માણસ મરી જાય. એના કરતાં છે ને વાવાઝોડું પસાર થઈ જવા દેવું. બસ એ વાવાઝોડાને પસાર થવા દેવું, એનું નામ છે ધીરજ. એ જ ભારે પડે છે. એ ધીરજ જોવી સૌથી તકલીફ પડે છે. અને ધીરજ નથી ધરતા ને, અને જેને ધીરજ નથી, એને સમાધિ નથી,
જેને ઝડપ કરવી છે, જેને ઉતાવળ છે, હમણાં ને હમણાં જ કરવું છે, ક્વિક કરવું છે, ફાસ્ટ કરવું છે, કારણ કે બધી જગ્યામાં ફાસ્ટ ચાલે છે. હવે મોબાઈલો પણ કેટલા ફાસ્ટ થવાની અંદરમાં આવ્યા. 1G, 2G, 3G, 5G, 6G, હવે 7G પણ આવી જશે. એટલા સુપર ફાસ્ટ મોબાઈલો ચાલવાના. હજી તમે અહીંયાથી આમ ડાઉનલોડ કર્યું અને તમે સીધું અપલોડ કર્યું અને તમે તરત જ સીધું ડાઉનલોડ કરી શકો, તરત જ. આમ એટલું ફાસ્ટ ચાલે છે. એટલી 2G ને 3G ને 5G બધું આગળ વધી ગયું છે. હવે એ બધું છે ને વસ્તુની જગતમાં બને, વ્યક્તિની જગતમાં નહીં બની શકે. આ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. જે વ્યક્તિ વસ્તુઓના ક્ષેત્રની અંદરમાં જે ટેવાઈ ગયો છે ને, આમ કિક મારો ને સ્કૂટર ચાલે, ચાવી ફેરવો ને ગાડી ચાલે, આમ બટન દબાવો ને લિફ્ટ નીચે આવી જાય, પછી ઓર્ડર નોંધાવો અને 2 ઘંટાની અંદરમાં વસ્તુ ઘરની અંદરમાં હાજર થઈ જાય. ભાઈ એ બધું છે ને વસ્તુ ક્ષેત્રમાં થાય. વ્યક્તિ ક્ષેત્રની અંદરમાં તમારા ધાર્યા પ્રમાણે ન થાય. હું આજે કોઈ વ્યક્તિ માટે એમ કહું, બસ હમણાં કહું તારે આવી જવા, બોલો કે સાહેબ બજારમાં છું, દૂર છું, ટ્રાફિકમાં ફસાયેલો છું, નહીં હમણાં ને હમણાં જ આવી જા. પણ સાહેબ નહીં આવી શકાય. હું આપની પાસે આવવા માટે માગું છું પણ સાહેબ નહીં આવી શકાય, પ્લીઝ માફ કરી દેજો, આટલી બધી ફાસ્ટ નહીં આવી શકાય. પછી શું થાય ખબર છે? આવા નવા માણસો કશું કામ કરવા તૈયાર નથી, ભક્તિ જ નથી ને, વાતો મોટી મોટી કરતા હતા. તમે યાદ કરો, ગમે તારે આવી જઈશ, અડધી રાતે પણ મને યાદ કરજો. અરે અડધી રાત છોડો, અડધા દિવસે યાદ કર્યો છે તોય વંદન કરવા નથી આવડતું, તો પણ કામ નથી કરતા. આ આટલા બધા મનની અંદરમાં સંકલ્પ વિકલ્પો ચાલ્યા જ કરે. આના કરતા ધીરજ ધરો, મળશે. શાંતિ રાખો, સબ્ર કરો, સબ કુછ હોગા. અને મહાનતા સાથે ધીરજ જોડાયેલી છે. જે વ્યક્તિને મહાન બનવું છે એને ધીરજ ધરવી જ પડશે. માટે મહાત્મા કહે છે સ મહાન યો વિપસ્સુ ધૈર્યમ અવલંબતે. અને આમ ધીરજ રાખો ને એમાં મોટી વાત નથી. વિપત્તિનો સમય આવ્યો, આપત્તિનો સમય આવ્યો, સંકટનો સમય આવ્યો, ચારે કોરથી ઘેરાઈ ગયા, નાસીપાસ બની ગયા, આગળ અંધારું છે, પાછળ ખાય છે, કોઈ કહેતા કોઈ રસ્તો નથી દેખાતો, બિલકુલ અંધારું અને ધુમ્મસ છવાઈ ગયું છે. એવા સમયમાં પણ તમે છે ને મજબૂતી ટકી જાઓ ને તો જ તમારું કહેવાય કે ધીરજ કહેવાય. બાકી સામાન્ય બાબતોની અંદરમાં એમ કે હું ધીરજવાળો છું, હું રાહ જોઈ શકું. પેટ ભરાઈ ગયું હોય ને તો માણસ 10 કલાક ભોજનની રાહ જોઈ શકે. પણ ગઈકાલે વર્ષી તપનો ઉપવાસ હોય, આજે બેસનું હોય અને ઘરની અંદરમાં 8 વાગ્યા સુધી તો ઘરમાં કોઈ તૈયારી પણ ન ચાલતી હોય, તો મને આ કેવી રીતે બેસનું કરાવશે, કેવી રીતે કરાવશે? એમાં પછી અધીરાઈ શરૂ થઈ જાય. ક્યારે કરશે, શું તૈયારી કરશે? અજર પછી તૈયારી કરી જ નથી, કેવી રીતે ચાલશે આ બધું, ક્યારે પહોંચશે? આ બધા મનની અંદરમાં સંકલ્પ વિકલ્પોની હાર મારા ચાલ્યા જ કરે. માટે મહાત્મા કહે છે સમહાન, એ વ્યક્તિને હું મહાન ગણું છું. યો વિપસ્સુ ધૈર્યમ અવલંબતે. તમે જોઈ લો એક મહાપુરુષો, રામચંદ્રજી કેટલા બધા ધીરજની પ્રતિમા હતા, કેટલી બધી ધીરજ ધરી, 12 વર્ષ સુધી રાહ જોઈ, દિવસ સારો આવશે. 5 પાંડવો, શ્રી કૃષ્ણ ભગવાન, જોઈ લો ને કોને ધીરજ નથી ધરી. અધીરા બનવા ગયા ને આખો પ્લાન ચોપટ બની જાય. ઉતાવળા સો ભાવરા કહેવાય છે ને, ઉતાવળ કરવા જાય અને ભાગદોડ કરવાની અંદરમાં જાય, એમાં જે હતું ને એ પણ હાથમાંથી ચાલી ગયું. એટલે થાકવાથી યાત્રા થોડા સમય માટે કદાચ અટકી પણ જશે, પણ હારવાથી તો યાત્રા ખતમ જ થઈ જવાની છે. ચલો હું જીવનના પંથ ઉપર થાકી ગયો ને તો કદાચ થોડા સમય માટે યાત્રા નહીં કરું તો અટકી ગયેલો ગણાઈશ. પણ જેને હારી જ ગયો છે, ક્યારે થશે, મારી સાથે તો કાયમ માટે આવું જ થાય છે, મને કશું મળતું જ નથી, બધું મારી જિંદગીમાં જ આવું થાય છે, બધા માણસોને એમ જ થાય છે, ચાલો મારી સાથે જ કેમ આવું થાય, વાય મી, મારી સાથે જ આવું કેમ? અરે ભાઈ, દુનિયામાં એવા કરોડો માણસો છે જેને તમારા જેવો સવાલ સતાવે છે કે મારી સાથે જ આવું કેમ? તમને તો ખાલી કદાચ નાની મોટી વસ્તુ નહીં મળી હોય, તમને તો કદાચ શોખ પૂરા નહીં થયા હોય, ઓલાના જીવનમાં તો જરૂરિયાત પૂરી નથી થતી. યાદ રાખજો, શોખ પૂરા નથી થતા અને એની અંદરમાં માણસ અધીરો બની જાય છે. તો જેને પોતાના જીવનની જરૂરિયાતો, પાયાની જરૂરિયાત પૂરી નથી થતી, એનું શું? તમને શરબત નથી મળતું અને તમે અધીરાય બની જાઓ છો. પેલી વ્યક્તિને પીવા માટે પાણી નથી મળતું, શરબતની વાત છોડો, જ્યુસની વાત છોડો, એને તો પીવા પાણી પણ નથી મળતું. તો એની કન્ડિશન વિચારો શું થતું હશે? આ મારું મકાન 5 વર્ષ થયા, હજી પણ મકાન નથી બનતું. પછી તમે આર્કિટેક્ટને ધમકાવો ને મજૂરને ધમકાવો, યાર કિતના મહિને હો ગए, કિતને સાલો હો ગए. એ વખતે વિચારો તો મારો તો બંગલો તો બને છે ને. આ જુઓ ઝૂંપડપટ્ટાની અંદરમાં રહેનારા માણસો, આ મારા જ બિલ્ડિંગને બનાવીને ઝૂંપડપટ્ટીમાં રહેનારા માણસો. હમણાં ગઈકાલે છે ને એક જગ્યાએ પ્રવચન આપવાનો એક પ્રસંગ હતો, ત્યાં ગયેલો. પાછા વળતા હું આવ્યો તો
2 દિવસથી સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહેલો છે. તો એ વરસાદની અંદરમાં મારી સાથે જે ચાલનાર એક ભાઈ હતા, અંકિતભાઈ બાગરેચા, સુરતના રહેવાસી છે, અને ચાલતા હતા સાથે એમાં મેં ઝુંપડપટ્ટીનો આખો એક પટ્ટો જોયો. સામે સ્કાય સ્કેપર બિલ્ડિંગો, હાઈ રાઇઝ બિલ્ડિંગો, આ વિશ્વ એરિયાની વાત કરું છું. એટલા સુખી સમૃદ્ધ ફ્લેટ, વૈભવી ફ્લેટ, અને બરોબર આ બાજુ એક મેદાન હતું, એની અંદરમાં ઝૂંપડીઓ બાંધીને રહેલા. પણ જે કાચું પાણી, જે ગંદકી, જે કાદવ કીચડ, એમ કહેવાય કે આને ઝૂંપડું કેવું કે ઉકરડો કેવું ખબર ન પડે. પલંગ ઉપર બધી સામગ્રીઓ મૂકેલી, તંબુ બાંધી દીધેલા હતા કપડાના અને પ્લાસ્ટિકના, અને એની ઉપર પરિવાર બેઠેલો હતો. થોડું ઘણું બચારા ખાઈ લેતા હશે, નાનકડા છોકરા, એના પતિ અને પત્ની, એવા તો કેટલાય ઝૂંપડા હાર બંધ. મેં અંકિતભાઈને કીધું, અંકિતભાઈ આટલા બધા ઝૂંપડા છે અહીંયા, કેમ આમ છે? કોઈ ગવર્મેન્ટના છે? મને કે સાહેબ આજુબાજુમાં જેટલા પણ મકાનોના કામ ચાલે છે ને, આ સ્કાય સ્કેપર મોંઘા મોંઘા બિલ્ડિંગો આ મજૂરો બનાવે છે, અને એ લોકો આવી રીતે ગુજરાન ચલાવી લે. પણ હું તમને કહું, એક ગંદી બસ્તીને જોયા પછી પરમાત્માને મનોમન પ્રાર્થના કરી કે પ્રભુ પ્લીઝ ગુનાની સજા તો આવી નહીં આપતો. હે કર્મ રાજા, પ્લીઝ ગુનાની સજા તો આવી નહીં આપતા. જે રીતે ગંદી બસ્તી હતી, જે રીતે ગંદકી આમ ચારેપુર ઘેરાયેલી હતી, મારા તમારા જેવો માણસ તો એક અડધી સેકન્ડ નહીં, 5 સેકન્ડ પણ ન ઉભો રહે, ભાગી જ જાય. મરી જઈશું પણ અહીંયા નહીં રહીએ. પણ મજબૂરી શું કહેવાય? શું એ લોકો ધીરજ નહીં ધરતા હોય? સારો દિવસ આવશે, આપણો પણ દિવસ સારો આવશે. આખું બિલ્ડિંગ તૈયાર કર્યું, ઇન્ટિરિયર બનાવી દીધું, સરસ મજાના પડદા, ફર્નિચર, ટીવી, ફ્રીજ, સોફા સેટ બધું લગાવી દીધું. હવે મજૂર બચારો ખાલી જઈને નીકળી જાય. શું એને ક્યારે નહીં થતું હોય યાર મારું પણ ઘર આવું ક્યારે બનશે? ક્યારે? મારે જિંદગી પર આવી રીતે જ રહેવાનું? અને માણસ શું કહેતો છે ખબર છે? આવશે, આપણા પણ દિવસો સારા આવશે, આપણે રાહ જુઓ, ઈશ્વર સૌ સારા વાના કરશે. આ એક જૂના કાળની અંદરમાં આવી ધીરજની તાકાત હતી, આવી ધીરજ લોકો ધરતા હતા. કોણ જાણે આજના સમયની અંદરમાં તો આખો સમાજ અધીરીઓ પેદા થયો છે, અધીરીઓ. બસ થોડું ઘણું ના થયું ને સીધું મરી જવાની વાત, સુસાઇડ કરી દેવાની વાત, અથવા તો ખૂન કરી નાખવાની વાત. જો પેમેન્ટ નથી મળતું તો પણ ધીરજ ધરવી પડશે. તમને કોઈનો પ્રેમ નથી મળતો તો પણ ધીરજ ધરવી પડશે. ઈચ્છા પૂરી નથી થતી તો પણ આપણે ધીરજ ધરવી પડશે. આપણને કોઈ અનુકૂળ નથી રહેતું એની પણ ધીરજ ધરવી પડશે. આપણું પોતાનું મકાન નથી બનતું એની પણ ધીરજ ધરવી પડશે. ઇવન તમે ધર્મ સાધના નથી કરી શકતા તો પણ ધીરજ ધરો. કોશિશ કરી, પૂરેપૂરી આપણે કોશિશ કરી, સંપૂર્ણ કોશિશ કર્યા પછી નિષ્ફળતા હાથ લાગતી હોય તો ધૈર્ય ધારણ કરવાનું છે. ધૈર્યનો મતલબ છે રાહ જોવાની સંપૂર્ણ તૈયારી. અપેક્ષિત પરિણામ માટે સ્વસ્થતાપૂર્વક રાહ જોવાની તૈયારી, એનું નામ છે ધીરજ. કેટલી મજાની ડેફિનેશન છે. બધી જ કન્ડિશન આવી ગઈ. અપેક્ષિત પરિણામ માટે સ્વસ્થતાપૂર્વક રાહ જોવાની તૈયારી, એનું નામ છે ધીરજ છે. આટલા બધા હાઈબોય, આટલા બધા ધાંધા, આટલા બધા ફાંફા મારો, આટલા બધા ઉછાળા મારો, નથી થવાનું આપણાથી. જે સમયે જે થવાનું છે એ જ થવાનું છે. એમાં મારું તમારું કોઈ કહેતા કંઈ નહીં ચાલે, કુછ ભી નહીં ચલેગા, કુછ ભી નહીં. તો પછી એવા સમયની અંદરમાં આપણે ધંધા ભરી જઈએ અને દોડધામ કરી મૂકીએ અને હાઈ બોય કરી નાખીએ. ચલો ઘરમાં દીકરો અચાનક બીમાર પડી ગયો, પપ્પા અચાનક બીમાર પડી ગયા, મમ્મી અચાનક બીમાર પડી ગઈ, ઘરમાં કોઈ પણ વ્યક્તિને અચાનક બીમારી આવી ગઈ, અને એટલા બધા હાફરા ફાફરા થઈ જાય, એટલા બધા અવિચારી નિર્ણયો લઈ લે. અરે થોડીક રાહ જુઓ, થોડો પરસેવો થાય એટલે કે એટેક નહીં માની લેવાનું. થોડીક રાહ જુઓ ને બધું સારું થઈ જશે. સીધા ડૉક્ટરને ત્યાં પહોંચી ગયા, એડમિટ થઈ ગયા, લાખો રૂપિયાના ખર્ચાના મીટરો શરૂ થઈ જાય. થોડીક રાહ જોવાની જરૂરી છે. સબ્ર કરતા હૈ વહી જીવન મેં સુખી રહેતા હૈ. એને જીવનમાં થોડીક સબ્ર કરવી પડશે. એટલા જ માટે મહાત્મા કહે છે કે સ મહાન યો વિપસ્સુ ધૈર્યમ અવલંબતે. કેટલી મજાનું વિધાન વાક્ય બતાવી દીધું. ભાઈ મહાન બનવું છે તો ધીરજ તમારે લાવવી જ પડશે. મહાનતા સાથે ધીરજ જોડાયેલી છે. વાવાઝોડાના પવનની અંદરમાં તણખલા ઉડી જાય, તણખલા ઉડી જાય, પણ પર્વતો અડીખમ ટકી જાય. અગ્નિની અંદરમાં મીણ છે, વસ્ત્ર છે કે લાકડું સળગીને સાફ થઈ જાય, પરંતુ પોલાદ ક્યારે સળગે નહીં, એ તો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે. તો આપત્તિના સમયની અંદરમાં ધીરજ ગુમાવી દેવાથી કે ધૈર્ય ગુમાવી દેવાથી કામ નહીં થાય. એમાં તમારે ધીરજ ધરવી જ પડશે. હવે એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય મિચ્છામિ દુક્કમ.